રાજકોટ આઈઆઈટી લખનઉ દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જેઈઈ એડવાન્સ 2025ના પરિણામમાં એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ સતત છઠ્ઠા વર્ષે સર્વોચ્ચ પરિણામ મેળવવામાં સફળ રહ્યું છે। એલન રાજકોટનો વિદ્યાર્થી કહાન અટારાએ ઓલ ઇન્ડિયા રેન્ક 66 મેળવીને સૌરાષ્ટ્રનો ટોપર બન્યો છે, જ્યારે આ સાથે યશ મેસિયાએ 85 રેન્ક સાથે બીજું સ્થાન અને અમોદ ગજેરાએ 120 રેન્ક સાથે ઓલ ઇન્ડિયા રેન્કમાં ત્રીજું સ્થાન મેળવેલું છે। આ અંગેની માહિતી રાજકોટ સેન્ટર હેડ અમૃતાશ મુખર્જીએ આજરોજ મીડિયા સમક્ષ આપી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। મારું નામ કહાન અટારા છે। મેં શું કહેવાય આપણે જેડબલ્યુ એડવાન્સ 2025માં મારો ઓલ ઇન્ડિયા રેન્ક 66 આવ્યો છે અને મારી ઈચ્છા એ છે કે શું કે હું આઈઆઈટી બોમ્બેમાંથી કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ પરસ્યુ કરું। કેટલી મહેનત કરતો અને કઈ રીતે? મહેનત તો હું ઓલમોસ્ટ દરરોજ 6 થી 8 કલાક તો મિનિમમ ભણતો જ। અને રોબોટિક સાયન્સમાં જવાનું છે? રોબોટિક સાયન્સ, કોમ્પ્યુટર સાયન્સમાં મારે જઈને, કારણ કે અત્યારે શું કહેવાય એઆઈનો ને બધો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તો હું મારે શું કહેવાય મારું દેવું છે કોન્ટ્રીબ્યુશન એમાં, એટલે હું શું કહેવાય એને અપગ્રેડ કરી શકું, મારી રીતે આગળ દેશને આગળ વધારી શકું। એની ફેકલ્ટી બધું કોન્સેપ્ટ બધા સરખી રીતે ક્લિયર કરાવતા અને ટેસ્ટ જે રૂટીન થતી તેમાં પણ એ લોકો પછી એનાલિસિસ કરાવી દેતા, આમ શું કહેવાય ઇન્સ્ટન્ટલી નેક્સ્ટ ડે એવી રીતે। આટલી બધું અગર આપણેમાં કંઈ શું કહેવાય બાકી રહી ગયું હોય કન્સેપ્ટ ભણવાનો કેવું કંઈ, તો એ આપણે ભણાવી દેતા એટલે બધું ક્લિયર થઈ જાય અને આગળ। रैंक 66 पर ऑल इंडिया रैंक 66 पर कहान अतारा है और रैंक 85 पर यश मेसिया हैं। ये दो रैंक्स है टॉप 100 की। इसके अलावा और भी बहुत सारे बच्चे टॉप 1000 में हैं। एलन राजकोट का विजन ये है कि हम चाहे वो टॉपर हो या वो मीडियोकर हो, कैसे भी स्टूडेंट्स हो, हम चाहते हैं कि हम उनके करियर के ग्रोथ में एक बहुत ही इम्पोर्टेंट भूमिका निभाएं, उन सब को उनमें वैल्यू एडिशन करें और उनके रिजल्ट्स को जहाँ तक वो पहुँच सकते थे उससे और आगे लेके जाएं।